ગુડ આફ્ટરનૂન બાળકો. ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન વિષયાંક 22 વિવિધ આકારો. તો આજે આપણે આકારો વિશે જાણીશું. તો વિવિધ આકારો. આપણી આસપાસ વિવિધ આકારો ધરાવતી ચીજવસ્તુઓ જોવા મળે છે. આપણે ચીજવસ્તુઓના આકાર દ્વારા તેમને સરળતાથી ઓળખી અને યાદ રાખી શકીએ છીએ. અહીં વિવિધ આકારોના ચિત્રો તથા નામ આપ્યા છે. તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો. તો આ કયો આકાર છે બાળકો? ખબર છે? તો કે ચોરસ. તો ચોરસની અંદર કયો રંગ આપેલો છે? તો કે લાલ. ત્યાર પછી બીજો આકાર. તો આ કયો આકાર છે? તો કે લંબચોરસ. તો લંબચોરસની અંદર કયો રંગ છે? તો કે પીળો. ત્યારબાદ આ કયો આકાર છે? તો કે ત્રિકોણ. તો ત્રિકોણ લખીશું. એની અંદર કયો રંગ છે? તો કે દૂધિયા. આ આકાર કયો છે? ગોળ. તો આપણે વર્તુળ લખીશું. તો વર્તુળની અંદર કયો રંગ છે? તો કે લીલો. આ કયો આકાર છે? તો કે લંબગોળ. તો આપણે લંબગોળ લખીશું. તો લંબગોળની અંદર કયો કલર છે? તો કે કથ્થાઈ. ત્યારબાદ આ આકાર કયો છે? તો કે અર્ધવર્તુળ. તો આપણે અર્ધવર્તુળ લખીશું. તો એની અંદર કયો રંગ છે? તો કે જાંબલી. તો આપણે વિવિધ આકારો શીખ્યા. તો હવે આપણે આકારોનું સ્વાધ્યાય કરીશું. તો સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચે વિવિધ આકારો આપ્યા છે. દરેકમાં 2 આકારો સરખા છે. તે શોધી તેમાં મનપસંદ રંગ પૂરો. ત્યારબાદ દરેક આકારોનું નામ ખાલી જગ્યામાં લખો. તો પહેલું, આ કયો આકાર છે? તો કે ત્રિકોણ. તો આપણે ત્રિકોણ લખીશું. ત્યારબાદ ગોળ. તો ગોળ આકારને આપણે શું લખીશું? વર્તુળ. શું લખીશું? તો કે વર્તુળ. ત્યાર પછીનો આકાર કયો છે? તો કે ચોરસ. તો આપણે ચોરસ લખીશું. ત્યાર પછી ત્રિકોણ. કયો આકાર છે? તો કે ત્રિકોણ. તો આપણે ત્રિકોણ લખીશું. તો હવે આપણે આમાં કયા બંને આકારો સરખા છે તે ગોતવાના છે. તો કયા આકારો સરખા છે? તો કે ત્રિકોણ. તો આપણે તેમાં રંગ પૂરવાનો છે. તો બંને ત્રિકોણ આકારમાં લાલ રંગ પૂરીશું. ત્યાર પછી બીજું જોશું. આ કયો આકાર છે? તો કે લંબચોરસ. તો આપણે લંબચોરસ લખીશું. ત્યાર પછી લંબગોળ. તો આપણે લંબગોળ લખીશું. ત્યાર પછી લંબચોરસ. તો આપણે તેમાં લંબચોરસ લખીશું. ત્યાર પછીનો આકાર ગોળ. તો ગોળમાં આપણે વર્તુળ લખીશું. તો આમાં કયા આકારો સરખા છે બાળકો? તો કે લંબચોરસ. કયા આકારો સરખા છે? તો લંબચોરસ. તો આપણે તેમાં પીળો રંગ પૂરીશું. બંને આકારોમાં સરખા આકારોમાં પીળો રંગ પૂરીશું. ત્યાર પછી ત્રીજું જોશું. આ આકાર કયો છે? તો કે ચોરસ. તો આપણે ચોરસ લખીશું. ત્યાર પછી અર્ધવર્તુળ. કયો આકાર છે? અર્ધવર્તુળ. તો આપણે અર્ધવર્તુળ લખીશું. ત્યારબાદ લંબગોળ. તો આપણે લંબગોળ લખીશું. ત્યાર પછીનો આકાર અર્ધવર્તુળ. તો આપણે અર્ધવર્તુળ લખીશું. તો બાળકો આમાં કયા આકારો સરખા છે? તો કે
અર્ધવર્તુળ. તો આપણે બંને અર્ધવર્તુળમાં કેસરી કલર પૂરીશું. તો તમે લોકો કેસરી કલર પૂરજો. ત્યાર પછી ચોથું કયો આકાર છે? તો કે ત્રિકોણ. તો આપણે ત્રિકોણ લખીશું. ત્યાર પછી ગોળ. તો ગોળમાં આપણે વર્તુળ આકાર લખીશું. ત્યાર પછી પાછું ગોળ આવ્યું, ગોળ આકાર. તો આપણે તેમાં પણ વર્તુળ લખીશું. ત્યાર પછીનો આકાર લંબચોરસ. તો આપણે લંબચોરસ લખીશું. બાળકો આમાં કયા આકારો સરખા છે? તો કે વર્તુળ. તો આપણે વર્તુળમાં લીલો રંગ પૂરીશું. ત્યાર પછી પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે મને ઓળખી મારું નામ લખો. તો પેલું છે મારે 4 બાજુઓ છે. બધી બાજુઓના માપ સરખા છે. કૌંસમાં છે ત્રિકોણ કે ચોરસ. તો મારે 4 બાજુઓ છે. બધી બાજુઓના માપ સરખા છે. તો આવશે ચોરસ. તો આપણે ચોરસ લખીશું. બીજું મારે 4 બાજુઓ છે. સામસામેની બાજુઓના માપ સરખા છે. તો કૌંસમાં છે લંબચોરસ કે વર્તુળ. તો મારે 4 બાજુઓ છે. સામસામેની બાજુઓના માપ સરખા છે. તો આવશે લંબચોરસ. તો આપણે લંબચોરસ લખીશું. ત્રીજું મારે 3 બાજુઓ છે. કૌંસમાં છે ત્રિકોણ કે લંબગોળ. તો આવશે ત્રિકોણ. ત્રિકોણના 3 બાજુઓ સરખી હોય છે. તો ચોથું હું સંપૂર્ણ ગોળ છું. કૌંસમાં છે ચોરસ કે વર્તુળ. હું સંપૂર્ણ ગોળ છું. તો આવશે વર્તુળ. તો આપણે જવાબમાં વર્તુળ લખીશું. પાંચમું હું ખેંચાઈને લાંબુ તથા પહોળું થયેલું વર્તુળ છું. તો કૌંસમાં છે લંબચોરસ કે લંબગોળ. હું ખેંચાઈને લાંબુ તથા પહોળું થયેલું વર્તુળ છું. તો આવશે લંબગોળ. તો આપણે લખીશું લંબગોળ. છઠ્ઠું હું અડધું કપાયેલું વર્તુળ છું. કૌંસમાં અર્ધવર્તુળ કે ત્રિકોણ. તો આવશે અર્ધવર્તુળ. તો આપણે અર્ધવર્તુળ લખીશું. સાતમું પૈડું મારો આકાર ધરાવે છે. કૌંસમાં લંબગોળ કે વર્તુળ. પૈડું મારો આકાર ધરાવે છે. તો આવશે વર્તુળ. પૈડુંનો આકાર કેવો હોય? તો કે ગોળ. તો આપણે વર્તુળ લખીશું. આઠમું પીઝાનો સપાટ પહોળો ટુકડો મારો આકાર ધરાવે છે. કૌંસમાં છે ત્રિકોણ કે ચોરસ. પીઝાનો સપાટ પહોળો ટુકડો મારો આકાર ધરાવે છે. તો આપણે લખીશું ત્રિકોણ. તો જવાબ આવશે ત્રિકોણ. નવમું 100 રૂપિયાની નોટ મારો આકાર ધરાવે છે. કૌંસમાં છે વર્તુળ કે લંબચોરસ. 100 રૂપિયાની નોટ મારો આકાર ધરાવે છે. તો આવશે લંબચોરસ. તો આપણે લંબચોરસ લખીશું. દસમું ઈંડું મારો આકાર ધરાવે છે. કૌંસમાં છે લંબગોળ કે અર્ધવર્તુળ. ઈંડું મારો આકાર ધરાવે છે. તો આવશે લંબગોળ. ઈંડાનો આકાર કેવો હોય? તો કે લંબગોળ. 11મું હાથ રૂમાલ મારો આકાર ધરાવે છે. કૌંસમાં છે ચોરસ કે ત્રિકોણ. હાથ રૂમાલ મારો આકાર ધરાવે છે. તો આવશે ચોરસ. રૂમાલનો આકાર કેવો હોય? તો કે ચોરસ. અડધું કપાયેલું લીંબુ મારો આકાર ધરાવે છે. કૌંસમાં છે લંબચોરસ કે અર્ધવર્તુળ. અડધું કપાયેલું લીંબુ મારો આકાર ધરાવે છે. તો આવશે અર્ધવર્તુળ. તો આપણે અર્ધવર્તુળ લખીશું. તો બાળકો આ આપણું
આકારો વિશે સ્વાધ્યાય પૂરું થયું. તો આપણે તમારે ઘરકામની નોટમાં વિવિધ આકારોનું સ્વાધ્યાય તમારે તમારી હોમવર્કની નોટમાં લખવાનું છે. થેન્ક યુ.